વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોરવામાં દુકાનોની હરાજી મુદ્દે દુકાનદારોનો ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ પર ઉગ્ર વિરોધ। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ફેઝ 5માં 49 દુકાનોની હરાજી કરવામાં આવી હતી, જેમાં દુકાનદારોએ બેઝ પ્રાઇસ ભરી હરાજીમાં ભાગ લીધો હતો। હરાજીમાં ફાઇનલ બિડ પર ફાઇનલ બોલી બોલાઈ ગઈ। હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દુકાનોની ફાળવણીનો સમય આવતા હવે દુકાનો એલોટ નહીં કરવામાં આવે તેમ જણાવાતા દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો હતો। આ મામલે નારાજ દુકાનદારોએ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। દુકાનદારોએ પોતાની માંગણીઓ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા વિરોધ વધુ તીવ્ર બન્યો હતો। રજૂઆત દરમિયાન અધિકારીઓએ આ મુદ્દે ગાંધીનગર જવું પડશે તેમ કહી સ્થળ છોડતા દુકાનદારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો, જેના પગલે દુકાનદારોએ આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન્દ્ર રામીની હાજરીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। દુકાનદારોને દુકાનો ફાળવવામાં ન આવવાના કારણ તરીકે અધિકારીઓએ બોલીની રકમ ઓછી હોવાનું કારણ આપ્યું હતું, જેને લઈને સમગ્ર હરાજી પ્રક્રિયા પર સવાલો ઉઠ્યા છે। દુકાનદારોએ ચેતવણી આપી હતી કે જો આગામી સમયમાં દુકાનો અંગે યોગ્ય અને ન્યાયસંગત નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાતના અગ્રણી વિરેન્દ્ર રામીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે દુકાનદારોને ન્યાય અપાવવા માટે કાયદાકીય લડત લડવામાં આવશે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવા ફેઝ 5ની અંદર 49 જેટલી દુકાનની હરાજી કરવામાં આવી। હરાજીના ટાઈમ પર લોકોએ જે બેઝ પ્રાઇસ હતી એ ભરી, પરંતુ જ્યારે હરાજીમાં એક ફાઇનલ બીડ પર જ્યારે ફાઇનલ બોલી બોલાઈ ગઈ, લોકોને દુકાનની ફાળવણી કરવાનો સમય આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોને હવે અત્યારે આંખો ખુલી છે। આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી સરકારે હવે આંખો ખુલીને આ લોકોને એવું કહે છે કે હવે તમને દુકાન નહીં એલોટ કરવામાં આવે। કેમ નહીં એલોટ કરવામાં આવે? તો કે ભાઈ પૈસાની બોલી ઓછી બોલાઈ તો તમારે બેઝ પ્રાઇસ વધારે રાખવી જોઈએ ને। પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર અધિકારીઓ અને તંત્રીઓ સંત્રીઓ અને મંત્રીઓ ભરાઈ ગયા છે, ત્યારે આજે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે। પણ આની અંદર અમારે સુપ્રીમ કોર્ટ જવું પડશે, હાઈકોર્ટ જવું પડશે, જઈશું, પણ આ લોકોને ન્યાય અપાઈશું। ઓકે।